આજે આપણે દેશી સ્ટાઇલમાં બનતો ભરેલો બાજરીનો રોટલો અને ટમેટાનું નવું શાક એવો સરસ કોમ્બો બનાવીશું। બહુ સરસ આ કોમ્બો બને છે। આ રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। એક વખત આ રેસીપી તમે બનાવશો ને તો મને જરૂરથી યાદ કરશો। એટલી સરસ ટેસ્ટી આ ટમેટાનું ભરથું અથવા નવું શાક બને છે। આ રોટલો બનાવવાની એકદમ સરળ રીત હું તમને શીખવાડીશ અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો ચાલો બનાવીએ। તો અહીંયા ગુજરાતી કાઠિયાવાડી કોમ્બો બનાવવા માટે આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે। તો એના માટે કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરી લઈશું। તેલ આવી જાય એટલે આપણે તેની અંદર હિંગ ઉમેરી દેવાની છે। ત્યાર પછી અહીંયા મેં મરચાં, ડુંગળી અને સૂકું લસણ કટ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું। અહીંયા તમે ઈચ્છો તો લીલું લસણ અથવા લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા આપણે બધી વસ્તુ ઉમેરી સરસ એવું ચમચાની મદદથી હલાવી લઈશું। ત્યાર પછી અહીંયા આપણે મસાલા કરી લઈએ। તો મેં 1 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દીધેલું છે। તો તમે ઈચ્છો તો સ્ટફિંગની અંદર તમે તલ પણ ઉમેરી શકો છો। તો અહીંયા આપણો મસાલો સરસ એવો ચડી જાય ત્યાર પછી અહીંયા મેં મેથી અને ધાણાને કટ કરીને લઈ લીધેલા છે। તો એને પણ આપણે ઉમેરી દઈશું। તો આ રીતના મેથી ધાણા ઉમેર્યા પછી આપણી મેથી સ્વિંગ થઈ જાય તે પ્રમાણે આપણે સરસ એવું હલાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણી મેથી સરસ એવી સ્વિંગ થઈ ગઈ છે। તો જ્યારે આપણે સ્ટફિંગ રેડી કરીએ ને ત્યારે તેની અંદર આપણે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી। બધી તીખાશ આપણે લીલા મરચાંથી જ લેવાની છે। એટલે આપણે અહીંયા તીખાશ પ્રમાણે મરચાં ઉમેરવાના છે। તો લગભગ અહીંયા 3 મિનિટ જેવું થયું છે અને આ રીતના આપણી ભાજી કંઈક બનીને તૈયાર થઈ છે। તો તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી આ રીતના જોઈએ તો આપણી ભાજી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે રોટલાનું સ્ટફિંગને સાઈડમાં કરી દઈએ અને જે ટામેટાનું નવું શાક કે ભરથું જે આપણે બનાવવાનું છે ને તેની તૈયારી કરી લઈએ। તો આ રીતના ગેસ પર કડાઈમાં થોડું તેલ ગરમ કરી અને કાજુ અને અખરોટ જો તમારે બદામ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો। આ રીતના આપણે ફ્રાય કરી લેવાનું છે અને ફ્રાય થઈ જાય એટલે બહાર કાઢી લેશું। અને હવે અહીંયા આપણે એ જ તેલની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈ આપણી સરસ એવી ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર હિંગ ઉમેરી દેવાની છે। અહીંયા મેં જીરાનો ઉપયોગ નથી કરેલો, તમે ઈચ્છો તો કરી શકો છો। તો અહીંયા આપણું રાઈ અને હિંગ સરસ એવું ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર ટમેટા ઉમેરી દેવાના છે અને ટમેટા ઉમેરી અને ચમચાની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી લેશું। આ રીતના ટમેટા ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું। જો આપણે હાઈ ફ્લેમ પર શાકને બનાવીશું ને તો આપણા ટમેટા નીચેથી ચોંટી જશે અને બળી જશે। તો સ્લો ફ્લેમ પર લગભગ આપણે 4 થી 5 મિનિટ ટમેટાને કૂક થવા દેવાના છે। અને હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। તો મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું લઈ લીધું છે અને આ રીતના ટમેટાના શાકની અંદર ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરી 4-5 મિનિટ આપણે કૂક થવા દઈશું। ત્યાર પછી અહીંયા મેં જે કાજુ અને અખરોટને ફ્રાય કરીને રાખ્યા હતા ને તેને આપણે ઉમેરી અને ખાંડી લેશું। મેં થોડા ગાંઠિયા પણ લઈ લીધેલા છે। તો અહીંયા આપણે જે મસાલા બાજરીનો રોટલો અને ટમેટાનું નવું શાક કે ભરથું જે બનાવીએ છીએ ને એની અંદર આ મસાલો ઉમેરવાથી આપણો કોમ્બો એકદમ ટેસ્ટી બને છે। તો આ રીતના મેં પેસ્ટને વાટીને તૈયાર કરી લીધેલી છે અને હવે આપણે તેને એક ડીશની અંદર કાઢી લેશું। તો વાટેલો મસાલો આપણે સાઈડમાં કરી દઈએ અને હવે આપણે ટમેટા ચેક કરી લઈએ। તો આ રીતના ટમેટાને કૂક થતાં લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા ગળીને આ રીતના રેડી થઈ ગયા છે। તો ઢાંકણ ખોલી આ રીતના ચમચાની મદદથી ટમેટાને સરસ એવા હલાવી લેવાના છે જેથી કરીને આપણા ટમેટા ઉપર નીચે સરસ એવા મિક્સ થઈ જાય। તો ત્યાર પછી અહીંયા મેં ગળપણ પ્રમાણે ખાંડ લીધેલી છે। તો ખાંડને આપણે ઉમેરી દઈશું। જો તમે ઈચ્છો તો ખાંડ ઉમેરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો। અને આપણું ટમેટાનું ભરથું કે નવું શાકનો એકદમ કાઠિયાવાડી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા લસણવાળી ચટણી લઈ લીધેલી છે। તો એને પણ આપણે ઉમેરી દઈશું અને આ રીતના ચમચાની મદદથી સરસ એવી મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણા ટમેટા સરસ એવા ગળી જાય ત્યારે આપણે તેની અંદર વાટીને જે પેસ્ટ રેડી કરીને રાખી હતી ને તેને પણ આપણે ઉમેરી દઈશું। ચમચાની મદદથી સારી રીતે હલાવી અને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું। તો તમે એક વખત મારી રીતે ટમેટાના શાકનો કોમ્બો જરૂરથી બનાવીને ટ્રાય કરજો। બહુ સરસ એવું આ શાક બનીને તૈયાર થાય છે। તો આપણું શાક થોડું ચડવા માટે તેની અંદર આપણે 4-5 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે। આમ તો આપણે આ શાકની અંદર બિલકુલ પાણી નથી ઉમેરવાનું, પરંતુ અહીંયા જે મેં વાટીને પેસ્ટ એડ કરેલી છે ને તો તે સારી રીતે મિક્સ થઈ જાય એના માટે મેં થોડું પાણી ઉમેરેલું છે।
તો અહીંયા સરસ એવું આપણું ટમેટાનું શાક ચડીને રેડી થઈ ગયેલું છે. હવે આપણે તેની અંદર ધાણા ઉમેરી દેવાના છે. અહીંયા તમે ધાણા તમારા હિસાબથી વધારે કે ઓછા કરી શકો છો. તો આ રીતના બધી બાજુથી તેલ છૂટું પડે એટલે સમજવું કે આપણું શાક સરસ એવું ચડીને રેડી થઈ ગયેલું છે. તો અહીંયા તૈયાર થયેલા શાકને આપણે સાઈડમાં કરી લઈએ અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. મસાલા બાજરીનો રોટલો બનાવી લઈએ. તો એના માટે અહીંયા એક મોટું જે પોળું વાસણ હોય તેવું વાસણ લઈ લેશું અને તેની અંદર આ રીતના 2 રોટલા બને તે પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું છે અને મીઠાને સારી રીતે આપણે ઓગાળી લઈશું. અને મેં અહીંયા મસાલા બાજરીનો રોટલો બનાવવા માટે લગભગ 1.5 વાટકો જેટલો મેં બાજરીનો લોટ લીધેલો છે. હવે આ રીતના હાથની મદદથી લોટને સરસ એવો મસળી અને રેડી કરી લઈએ. તો આપણે જ્યારે લોટ તૈયાર કરીએ તેની અંદર આપણે જેમ જરૂર પડે તે પ્રમાણે આપણે પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું. જો આપણે એકસાથે પાણી ઉમેરી દઈશું ને તો આપણો લોટ ઢીલો થઈ જશે અને મસાલા બાજરીનો રોટલો જે છે એ સરખો નહીં બને. અને આપણે જ્યારે પણ બાજરીનો રોટલો બનાવીએ ત્યારે આપણે આ રીતના લોટને મસળવો ખૂબ જ જરૂરી છે. જેમ આપણે લોટને વધારે મસળીશું ને તેમ આપણો રોટલો એકદમ સરસ અને પરફેક્ટ બનીને તૈયાર થશે. તો અહીંયા આપણો લોટ સરસ એવો બંધાઈ જાય ત્યાર પછી આપણે 2 પાર્ટ્સ કરી લેશું અને જે આપણે એક રોટલાનું લૂ છે એને આ રીતના જે હથેળીનો પાછળનો ભાગ છે એનાથી આપણે મસળીશું ને એટલે આપણો લોટ સરસ એવો ચીકણો થઈ જશે. અને હવે અહીંયા આપણે સરસ એવો ગોળો બનાવી લઈશું. તો આ તૈયાર થયેલા ગોળાને આપણે હથેળીમાં લઈ આ રીતના સરસ એવો શેપ આપી દઈશું અને બંને હથેળીની વચ્ચે રાખી અને પાછળનો જે ભાગ છે એનાથી આપણે રોટલાનો જેવો શેપ આપી દેવાનો છે અને અંગૂઠાની મદદથી આ રીતના આપણે દબાવીશું ને એટલે સરસ કોડિયા જેવું રેડી થશે અને આપણને સ્ટફિંગ ભરવામાં પણ ઇઝી રહેશે. તો આ રીતના આપણે આંગળીની મદદથી થોડું વચ્ચે દબાવીશું ને એટલે ખાડો પડી જશે અને આપણે સ્ટફિંગ ભરી લેવાનું છે. તો આ રીતના મેં 1.5 ચમચી જેટલું સ્ટફિંગ ભરેલું છે. તો અહીંયા રોટલાની અંદર મેં સ્ટફિંગ થોડું વધારે જ ભરેલું છે. જો આપણે રોટલાની અંદર સ્ટફિંગ વધારે ભરીશું ને તો રોટલો ખાવાની મજા આવશે. અને સ્ટફિંગ ભરી આ રીતના આપણે લુવાને પેક કરી દેવાનું છે અને સરસ એવું બંને હથેળીની વચ્ચે દબાવી અને આપણે સરસ એવો શેપ આપી દઈશું. તો આ મસાલા રોટલાને આપણે ટીપીને નથી બનાવવાનો, આજે આપણે થાબડીને બનાવવાનો છે. તો આ રીતના આપણે લોટથી થોડું કોટિંગ કરી લઈએ અને ત્યાર પછી પાટલી ઉપર રાખી આ રીતના હથેળીની મદદથી ધીરે ધીરે વધારે ન પ્રેસ કરતાં થોડું થોડું દબાવી અને સરસ એવો રોટલો બનાવી લઈશું. તો આ મસાલા રોટલાને જો આપણે ટીપીને બનાવીશું ને તો આપણો રોટલો સરખો નહીં બને અને બધી બાજુથી સ્ટફિંગ બહાર નીકળી જવાની શક્યતા રહેશે. તો તમે જોઈ શકો છો કે આ રીતના પાટલી ઉપર થાબડેલો રોટલો સરસ એવો રેડી થયો છે. હવે અહીંયા આપણે એક પેન ગરમ કરી તેના ઉપર થોડું તેલ લગાવી આપણે રોટલાને ચેડવી લઈશું અને નીચેની બાજુ સરસ એવું ચડી જાય ત્યાર પછી આપણે તેને પલટાવી લઈશું. તો અહીંયા તમે તેલની જગ્યાએ બટર કે પછી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું અહીંયા તેલથી જ તેને શેકી રહી છું. તો તૈયાર છે આપણો મસાલા બાજરીનો રોટલો અને આપણે તેને એક પ્લેટની અંદર સર્વ કરી લઈએ. અને હવે આપણે બીજી સ્ટાઇલમાં જે મસાલા બાજરીનો રોટલો બનાવવાનો છે ને તેની તૈયારી કરી લઈએ. તો આ રીતના મેં 2 લુવા નાના નાના લઈ લીધેલા છે. તો આ રીતના કોરા લોટની અંદર લુવાને કોટ કરી અને આપણે એક રોટલી બનાવી લઈશું અને જે સ્ટફિંગ છે તેને આ રીતના આપણે સ્પ્રેડ કરી લેવાનું છે. અને આપણું સ્ટફિંગ સરસ એવું સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે જે કોર છે તેના ફરતે પાણી લગાવી દઈશું અને પાણી લગાવી અને આપણે જે બીજી રોટલી રેડી કરીને રાખી હતી તેને પણ આ રીતના ઉપર ચોંટાડી દઈએ. જો તમે આ રીતના મસાલા બાજરીનો રોટલો તૈયાર કરશો ને તો તમારું સ્ટફિંગ કોઈ દિવસ બહાર નીકળવાની શક્યતા નહીં રહે અને તમારો રોટલો એકદમ સરસ ફૂલેલો જ બનીને તૈયાર થશે. અને વેલણથી થોડું આપણે પ્રેસ કરી લઈએ. તો અહીંયા આપણી પેન પહેલેથી જ ગરમ છે, તેના ઉપર આપણે થોડું તેલ લગાવી દઈએ અને આ રીતના આપણે મસાલા બાજરીના રોટલાને ચેડવી લઈએ અને નીચેની બાજુ સરસ એવું ચડી જાય ત્યાર પછી આપણે તેને પલટાવી લઈએ અને તેના ઉપર તેલ લગાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે નીચેની બાજુ સરસ એવું ચડી ગયું છે. આપણે બીજી બાજુ પલટાવી અને તેના ઉપર તેલ લગાવી દીધેલું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ કોમ્બો આપણને વાડીએ મળી જાય ને તો ખાવાની મજા જ કંઈક અલગ પડી જાય. તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં 2 રોટલી બનાવીને મસાલા બાજરીનો રોટલો રેડી કરેલો છે ને તો પરફેક્ટ બનીને તૈયાર થયો છે અને આપણો રોટલો સરસ એવો ફૂલેલો છે. તો આ રીતના આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈએ.
તો તૈયાર થયેલા ગરમા ગરમ કાઠિયાવાડી રોટલાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ત્યાર પછી અહીંયા આપણે જે તૈયાર કરેલું છે ખાટું મીઠું ટમેટાનું શાક અથવા તો તમે ટમેટાનું ભરથું પણ કહી શકો છો, તેને પણ મેં સર્વ કરેલું છે. બહુ જ ટેસ્ટી એવું આ શાક બને છે. એકદમ નવી રીત છે, તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને અહીંયા મેં લીંબુ અને ખટ્ટા મીઠા મસાલાવાળા મરચાં જે રેડી કરીને રાખેલા છે તેની સાથે હું સર્વ કરી રહી છું. તો તમે જોઈ શકો છો કે આપણું ટમેટાનું નવું શાક જે છે એ એકદમ સરસ દેખાઈ રહ્યું છે. જો તમે એક વખત આ કોમ્બો ટ્રાય કરશો ને તો તમને વારંવાર આ કોમ્બો ખાવાનું મન થશે, એટલો આ ટેસ્ટી કોમ્બો બને છે. એક રોટલો ખાતા હશો ને તો તમને 2 રોટલા ખાવાનું મન થઈ જશે, એવો આ કોમ્બો બને છે. અને એમાં જો વાડી હોય ને તો મજા જ કંઈક અલગ હોય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આવજો.